तो है गाइस, कैसे हो? स्वागत है तुम्हारी एक और नई वीडियो में। भाई हम आए खेती बाड़ी में खेती देखने के लिए। हमारे पापा ने खेती करी थी ईंडा ईंडा तो नैन चकड़ा चीज़ ईंडा हमारा कच्ची लगती है, नुकसान थे આ સાઈડ છે મારા કાકાના ઈંડા, તો તમે જોઈ શકો છો ઈગળો આવી આવા ઈંડા થઈ ગયા, કાતરા પડે કાતરા. તો ઈંડા તો ખ્યાલ જ છે, તમને ખબર તો છે જ. 2 વીઘા ઈંડા વાયા હતા, 2 વીઘા ફેલ થઈ ગયા છે. અને ભૂંડ આવેલા ખેતરમાં જો ખાડા ખાડા દેખાય એ દેખો ભૂંડ આવ્યા ખાડા ખેતરમાં. ભૂંડ વધારે આવી ગયો છું. અને આ તો કાતરા નકરા કાતરા આ ઈંડા બધા બનતા ખાઈ ગયા છે. તમે જો અમુક ઈંડા ઉકાઈ ગયા છે. નુકસાનમાં શું બધું જો ત્યાં કાતરા નકરા कोई कातरा भाई फाइनली देखो ये यहाँ कितने कातरे हैं। देखो यार हमारा सब खेती बाड़ी बर्बाद कर देंगे। देखो क्या भाई, मैं लिटरली बता रहा हूँ, इतने सारे कातरा ये 200 कातरा हो गए 200। भाई तुम देखोगे तो ये वाली कुछ बीमारी लगती है भाई। જે કંઈ દેખાય કંઈ તો કાતરા જ દેખાય, બીજું કશું દેખાતું નહીં. તમે જોઈ શકો છો क्या नकरा भाई, लिटरली बता रहा हूँ भाई, बस इतने सारे कातरे તમે देखा ही नहीं. देखो कातरा એટલા બધા છે ક્ષેત્રમાં. કેટલા કાતરા નહીં તો 200 કાતરા છે, 200 નકરા કાતરા છે ક્ષેત્રમાં, બીજું કશું નહીં. ઈંડા તો ફેલ થઈ ગયા છે એ તો ખબર જ છે. તમારા પપ્પા છે ના વાવતા છે તો મને ખબર નહીં પડતી. આટલી બધી જીવાત હોય તો દવા છોટી દેવી પડે. જોયા નકરા કાતરા, બીજું કરું ये काटिया वो भाई सब भाई, ये तो खुजली हो रही भाई, अट जाते हैं तो खुजली. और सारे अंडे खराब हो गए हमारे. तुम देख सकते हो बनता भी नहीं रहा. देखो बनता सब खाकर हो गया, खाकर બધા ઈંડા ફેલ થઈ ગયા છે. તો જોઈ શકો છો ઈંડા તો લગભગ 1 કોળી ઉતર્યા છે, એટલા તો કાતરા છે. એના ડબલ તો કાતરા જ છે. પણ તમે જોઈ શકો છો યાર, અપૂજા કાતરા એટલે કાતરા જ છે, બીજું કશું નથી. અને ઝેરીલા છે, ઝેરીલા એ કરડે છે. તો યાર જોઈ શકો કે નકરા કાતરા પૂરા 3 વીઘા ઈંડા ફેલ થઈ ગયા અમારા. પણ હું કરવાનો, આટલા બધા કાતરા સોથી આયા છે. Sorry, I didn't understand. બધા એટલે બધા, પણ તો એટલે ખાલી ખાખર એટલી રહી છે. કઈડી છે પા, તમે જોઈ શકો ત્યાં નકરા કાતરા. આવા તમે કદી નહીં દેખાવ, અમારા ખેતરમાં જ પડ્યા ખાલી. જો આયા 2 વીઘા પૂરા ઈંડા ફેલ થઈ ગયા. 2 વીઘા બધી ખાખર થઈ જાય. તો પાછળ પણ જોવો ખાલી આવા ઈંડા તો કોઈને નહીં પડે. નકરા કાતરાવાળા ઈંડા શું લે, કોઈ ના લે. નકરા ખાખર થઈ જાય. યા ડોકો છેલ્લા કાતરા જો તમે જોઈશું ને યાર. खेती हमारे पप्पा ने दवा छांटवानी तैयारी थी, कोई दवा लेवा जद नहीं. ईंडा पूरा 3 वीघा फेल થઈ ગયા બધા. ખાલી એક જ વીઘો ઈંડા ઉતર્યા, બીજા બધા ફેલ. બિયારણ બધું ફેલ. શું કરવાનું કે જો અમારે ત્યાં બધા ઈંડા જ ફેલ થઈ ગયા. टाइम પછી તો ઈંડા બતાવો. અમારા ઈંડા જો ખાલી આટલા, ખાલી 3 વીઘાના ઈંડા
બે કોથળા બેસી તો એમાં કશું છે નહીં, વજન નહીં, કશું છે નહીં, ભાવે નહીં આવા લાગે. કાતરાવાળા ઈંડા છે એટલે કોણ લે? આ જો સો વધારે દેખાય તમને? જો અમારા ઈંડા બધા ફેલ થઈ ગયા. ત્રણ વગા ઈંડા વાયા હતા, એમાં કાતરા પડી ગયા કરા. તો અમે અમારી ખેતી હાવ બરબાદ થઈ જશે. તમે જોઈ શકો છો યાર, અમારા ઈંડા કશું નહીં, દોણાય નથી અંદર, અંદર દોણાય નહીં ખખડતા. ઈંડા બધા कातरा खाई गया है अंदर. तो यार क्या करें? और दूसरे बीघा 3 बीघे 5 बीघे का ईंडा इतना बड़ा था, इतना थोड़ा है. તમે જોઈ શકો છો અમારા ઈંડા 100 વધારે નહીં, તમે કાતરા બધા ખાઈ ગયા છે. એટલે જય માતાજી મિત્રો, આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આનો